નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. કાયમી તમે લેંગાની ટી શર્ટમાં જોયા હે ભાઈ બુસ્કોટ આજ પહેર્યો. મિત્રો આજુ હે ને ગામ ગયો હતો એટલે બુસ્કોટ પહેરી લીધો, નકર લેંગોની ટી શર્ટ જિંદાબાદ. તો ઘણા દીથી આ વિડીયો નહોતો નખાણો. એનું કારણ એ છે કે લગભગ અશુક કામ ચાલુ જ રહીએ અને ક્યાંય પિતૃ કાર્ય હોય, ક્યાંય હવન હોમ હોય અને ક્યાંય હગાવાલામાં ગયા હોય ત્યાંથી વહેલા મોડા આવતા હોય, એટલે વિડીયોનું કોઈ સેટિંગ નહોતું થતું. તો ઘણા દિવસથી તમે વિડીયોની રાહ જોઈ રહ્યા હો, તો આજે આપણે વિડીયો હરખની હેલીથી નાખવો છે. અમારા ઉર્વિસાબેને પણ સીએટીની પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને મેરિટમાં નામ પણ આવી ગયું છે. હરખતા હોય જ ને, અને કાયમ હરખ હોય જ સારું. તો મિત્રો ખરેખર ઘણી જગ્યાએ હું ગયો ને ત્યાં એવા મિત્રો મને મળ્યા છે કે તબેલો કરવો છે અમારે ભેહુંનો, પણ બીક લાગે અને બીક લગાડવી છે એ જરૂર. કેમ કે પછી 1 લાખ ને 1.5 લાખની ભીહું લઈ અને કદનું થોડુંક ના સેટિંગ થાય તો પછી અઘરું લાગે. આ વસ્તુ સાચી છે. મેં વરસદી પહેલાં આ વિડીયો નાખ્યો હતો, પણ કારણ કે આજ તમે 365 વિડીયો આમાં સ્ક્રોલ કરીને જોવા ના જાવ એટલે મેં તમારા હાટો નવો વિડીયો બનાવી દીધો કે ભાઈ શરૂઆત તમે કરો તો એ રીતની કરો કે તમને અઘરું ના લાગે. પહેલાં તો તમે 3 થી 4 પશુથી શરૂઆત કરો. કેમ કે આ ખરેખર નવીજીની શરૂઆત કરવી હોય ને એને દિવાળીથી કરાય. દિવાળીથી શરૂઆત કરો એટલે શિયાળાની સિઝન આવતી હોય એટલે પશુમાં ત્યારે તાજું વ્યાણ પડતું હોય. અને બીજા નંબરની વાત કે શિયાળાની અંદર આપણે લીલો ચારો ઘરનો જોરદાર હોય અને જે જમીન વિહોણા પશુપાલન કરવું હોય તો એ પણ થઈ શકે, પણ એમાં થોડોક પ્રોફિટ ઓછું રહે. કેમ કે જેના પાસે ખેતીવાડીની જમીન હોય એને ચારો ઘરે થઈ જતો હોય એટલે થોડોક પ્રોફિટ વધારે મળતો હોય. તો ઘણા મને કોમેન્ટ કરીને કહે કે મારે 45 લાખનું દૂધ ભર્યું, એટલી ભીહું હતી પણ કંઈ વાહે વધ્યો નથી, નટાણે 1 લીટરે હું દૂધ ભરતો નથી, ખાવા પૂરતી ભેહ રાખી નથી. તો આ બધા તબેલાવાળા છે ને એ ભીહું લઈને બેઠા ના હોય, વેચી નાખે. પ્રોફિટ હોય પણ ખરેખર લેણ દેણના સંબંધ હોય. કેમ કે અમુકને પશુ એરી લેણા દેવી ના હોય. મેં ખુદ આજથી 9 વર્ષ પહેલાં જ્યારે મારે એક ભેં છે ને દૂધની ફૂલ જરૂર હતી, 1 લીટર ક્યાંય વેચવા જતા નહીં અને એક જ ભેં હતી, ભેં વ્યાઈ ગઈ અને તરત ને તરત મળી ગઈ. એક દૂધનો સાટો ના એ પાડીને ના જીડ્યો ને અમને ના જીડ્યો. ત્યારથી એવું નક્કી કર્યું હતું કે તબેલો કરવો જ નથી. અને ત્યાર પછી એક ભેં દૂધ પીવા લીધી, એક ભેં આજ મારે તબેલાની અંદર 14 ભેહું કરી દીધી હતી. હમણાં 3 વેચી નાખ્યું. એટલે અત્યારે અમારા પાસે ભેહું 10 થી 11 છે. વેચી નાખવાનું કારણ એ જ છે કે ઉનાળાની સિઝનમાં એ ભેહું દવા દે એમ નહોતી, એ ગાયભણી હતી અને અમારે તાજી વેણેલી કરાવી હતી. એના બદલામાં 3 પાડી ઉજેરી લીધી છે. તો મેન મુદ્દા ઉપર આપણે આવી જઈએ કે શરૂઆત કરવી હોય ને તો દિવાળીથી શરૂઆત કરાય. કેમ કે શિયાળાના 4 મહિના જાય, 4 મહિના ઉનાળાના જાય અને જ્યારે ચોમાસું આવે ને 8 મહિના પછી એટલે તમે એમાંથી કંઈ પૈસા કમાવો તો આર્થિક પરિસ્થિતિ સુધરે અને તમારે પાકો શેડ બનાવવો હોય, પાકું તળિયું બનાવવું હોય, ગમેણ બનાવવી હોય, આ તમે કમાણીમાંથી કરી લીધું હોય. અને ત્યાર પછી વરસાદની સિઝનમાં શેડ બનાવેલો કમ્પ્લીટ હોય ને તો તમારે પશુની ઉપર વરસાદ ના પડે. ખરેખર ભેહુંને તો વરસાદની જરૂર હોય પણ આપણે કામ કરવું હેલું પડે તળિયું પાકવું હોય તો. અને ઘણા મિત્રો આમ કોમેન્ટની અંદર તો નથી કીધું પણ રૂબરૂ મળીને કહેતા હોય કે પાકું તળિયું જ્યાં હોય આરસીસી કરેલી જે અમારે છે એ ટાઈપનું. તો આપણે એવું થાય કે આમાં ભેંસને શું તકલીફ પડતી હોય. તો મિત્રો કંઈ તકલીફ ના પડે, એક જ તકલીફ પડે કે હામહામી બાંધવાનું કરે ને કે લહરે એટલે છે ને એને બીક લાગે એટલે એ બહુ એકબીજું હામહામી બાંધવાનું કરે નહીં, એટલી તકલીફ થાય. મેં જેથી 9 વર્ષ થયા આ તબેલો છે, પણ વાડીએ જ્યારે આ તળિયું પાકું કર્યું ને મિત્રો, પહેલાં 2 જ ભેહું હતું. ગામમાંથી જ્યારે વાડી રહેવા આવવાનું પરિણામ થયું ને એની પહેલાં એ ભેહુંને ખીલો જ્યાં કરવાતા ને પાકું તળિયું કરીને તીકણી જ ભેહું આવ્યું. તે દીની ભેહ જઈ હાલો હું તમને બતાડું. તો આ જગ્યા ઉપર જે તમે જોવો છો, જો આ લીમડાના થડથી આ આંબલીના થડ હતી એટલું ખાલી 30 ફૂટ તળિયું અમે પાકું કરીને રાખ્યું હતું. ઉપર આ છાપરું હતું નહીં. જે આ આંબલીનો અને આ લીમડાનો છાંયણો આવે એનેથી અમે 2 વર્ષ રોડવું. અને ત્યાર પછી પહેલી જ ભેં અહીંયા તમને બતાવું કે આ ભેંને અમે આ તબેલાના પાકા તરિયાની અંદર એન્ટ્રી કરાવી હતી. અને જો અમારું વાહિદાનું કામ પણ ચાલુ છે. આજ મારો વારો નથી આવ્યો.
ભીહું પેલા દવાઈ ગઈ ને વાહિંદા બાકી રહી ગયા. આજ ગામ ગયા હતા ને એટલે. હા, અને નકર તો અહીંયા હોય ઘરે તો વહેલા થઈ જાય. અને ત્યાર પછી જે તમને બતાવવા જઈ રહ્યા જાઉં ને, આ તબેલાની પાકા તબેલાની અંદર પહેલવેલી ભે ભાઈ એના પગ દેખાડ, એના આવ આચર દેખાડ કે ભાઈ આના આચર બગડ્યા છે કે નથી બગડ્યા. જો આ ભેંસના આચર છે ને, આજ આને આ જગ્યા ઉપર ખરેખર આમ તો જોવા જઈએ તો મારે આ ભેહુના તબેલાનું બિઝનેસ 9 વર્ષ થયા છે, પણ આ ભેહ મારા પાસે જ્યારની છે ને ત્યારની આને માથે ઊભી અને અમને ભેહુની લાઈન કરી દીધી છે. અને હજી એના આચર નથી બગડ્યા, નથી પગની ખરી વધી કે નથી કંઈ થયું. તો મેન મુદ્દા ઉપર આપણે આવી જઈએ. કેમેરામેન. તો મિત્રો, ખરેખર જો આપણાથી મહેનત થઈ શકે એમ હોય ને તો આ વસ્તુ કરવા જેવી છે. બાકી લેણ દેણના સંબંધ, લેણ દેણ ના હોય તો આપણે કદાચ કંપની હોય તો એ મેળ ના પડવો હોય તો ના પડે. અને શરૂઆત દિવાળી મહિનાથી કરવાની. મેં તમને કીધું એમને શરૂઆત 3 થી 4 પશુથી શરૂઆત કરો. કદાચ માનો કે લેણ દેણ ના હોય અને વેચી નાખવી પડે તો એ તમે આજ 5 લાખની ભેહું લીધી હોય તો એ 2.5 લાખમાં આવીને ઊભી રહે, જાજી ખોટ પડે નહીં. એટલા માટે લાંબુ પરબારું એવું નહીં વિચારવાનું કે 20 પૈસી પશુ લઈ અને પછી શરૂઆત કરી. 20 પૈસી પશુના રૂપિયા કેટલા થાય? 20 પશુના આટાણે લગભગ છે ને 1.5 લાખ. તો સારા પશુ તમે 8-9 લીટર દૂધવાળા લ્યો ને એટલે કેવડા રૂપિયા થાય? 1.5 લાખ રૂપિયા લેખવાનો એટલે સમજી લેવાનું 30 લાખ રૂપિયા થાય. અને 30 લાખ રૂપિયા ખિસ્સામાં હોય ને તો મિની કારખાનું ગમે એવાનું કરી નખાય. આ ધંધો એવો છે કે 1.5 લાખની 1-2 ભેહું લઈ અને શરૂઆત કરાય. હાલે તો લાગે તો તીર અને નગર ખાલી ખોખા. આ આપણી વિચારધારા છે. બાકી તમને જે ઈચ્છા પડે એમ. આપણે 2 જ પશુથી શરૂઆત કરી હતી એટલે આપણે બધાને આ રીતની માહિતી દીધી. બાકી તો શું છે કે તબેલાની અંદર નફો ખોટ થવું એ આપણા ભાગ્ય ઉપર આધાર રહે. નબળી ઓલાદની ભેંસ તમે લેવા જાવ ને એમ ભટકી રહી હોય, અથવા તો તમે 11 લીટરવાળી જાણી જોઈને લીધી હોય, 3 મહિના કઈ ભેંસ ગરમીમાં આવે અને ત્યારે એને એઆઈ કરાવો અથવા તો પાડા પાસે લઈ જાવ અને એ ભેંસ થઈ જાય અને મહિના દીમાં કદાચ દૂધ બારી જાય તો આવા પશુની અંદર આપણે કમાવા મળતું નથી. આપણો પશુપાલનનો બિઝનેસ ખોટમાં જાય છે. અને ત્યાર પછી પશુપાલનના બિઝનેસની અંદર તમને એવું થાય કે કમાણા હે, તો મેં તમને જેમ વાત કરી ને એમ કે કમાવ તે પછી તમે શેડ બનાવો અને 2-3 પશુથી શરૂઆત કરો. અને ત્યાર પછી તમને એવું લાગે તો 4-5 પશુ કરો અને પછી તમને આગળ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવતો જાય કે તમે આ પ્રકારની ગમાણ કરો. તમારે અડધો ધંધો કરવો, મહેનત કરવી ઓછી પડી જાય. કેમ કે આવી પ્રકારના તબેલાના આપણે વિડીયો બનાવવા જવાના છે. અને તમને ટાઈમ મળશે તો 3 થી 4 દિવસની અંદર એવી ભેહું જોરદાર બતાવી છે. અમારા ગામની અંદર તળાજાથી આવેલી છે. એક ભેંસની કિંમત 2.5 લાખ રૂપિયા છે. અને એવી એના આગળ 15 થી 20 ભેહું છે. આપણે છે ને તમને જોરદાર વિડીયો બતાવવો છે, પણ 3 થી 4 દિવસ લાગીએ. અને ખરેખર આ વિડીયો તમે જોવો ને એ ભેહુંને એટલે ખાલી ફોટાની થમલીને જોઈને છે ને આમ બઠા પડી જાઓ. અને ખરેખર આપણે હે આ ભેહું ના કહેવાય, આ એના પાસે આ ભેહું પાડ્યું કહેવાય. એવી ભેહું અમારા ગામમાં છે. તો આજે આપણા વિડીયોને હવે અહીં પૂરો કરી. ખાલી ખોટું પછી રોગું બોલે રાખવાનો કોઈ મતલબ નહીં. અને તબેલાના વિડીયો જોવાવાળા હોય ને એ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો કેવા વિડીયો ગમે. તો આજથી તમને એવા વિડીયો બનાવવાનું શરૂ કરશું. તો આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરી. આવજો બધે. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર.